વેલકમ ટુ સિંક યુ સંવાદ. ઇન્સ્યોરન્સ કંપની કહે છે કે ઇન્વેસ્ટમેન્ટ અને ઇન્સ્યોરન્સ સાથે લો. બેંક કહે છે કે ફિક્સ રિટર્ન મેળવો, જ્યારે ટીવીમાં એડ આવે છે કે મ્યુચ્યુઅલ ફંડ સહી છે. ખરેખર આ ત્રણ પ્રોડક્ટ્સ એટલે કે યુલિપ્સ, એન્ડોમેન્ટ પ્લાન્સ અને મ્યુચ્યુઅલ ફંડ, આ ત્રણેયને કમ્પેર કરતા એક સાથે આપણે આ વિડીયોની અંદર શીખીશું. હું છું ગુલામ સોની. લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. આ ત્રણેય પ્રોડક્ટને કમ્પેર કરતા પહેલા ત્રણેયને એક વખત સમજી લઈએ. પહેલો પ્રોડક્ટ એટલે યુનિટ લિંક ઇન્સ્યોરન્સ પ્લાન. જેમ નામમાં છે એમ અહીંયા ઇન્સ્યોરન્સ અને ઇન્વેસ્ટમેન્ટ સાથે જોડાયેલું છે. જ્યારે પણ તમે કોઈ એમાઉન્ટ ઇન્વેસ્ટ કરો છો યુલિપમાં, ત્યારે એના બે પાર્ટ થાય છે. એક ઇન્વેસ્ટમેન્ટમાં જાય છે, બીજો પાર્ટ ઇન્સ્યોરન્સમાં જાય છે. યુલિપની અંદર ઇન્સ્યોરન્સ હોવાને કારણે મોર્ટાલિટી ચાર્જ, એડમિન ચાર્જ, આ અલગ અલગ પ્રકારના ચાર્જીસ હોય છે, જેના કારણે રિટર્ન ઓછું થઈ જાય છે. સાથે સાથે યુલિપની અંદર 5 વર્ષનું લોકિન હોય છે, તમને ટેક્સ બેનિફિટ પણ મળે છે. બીજી પ્રોડક્ટ છે જે છે એન્ડોમેન્ટ પ્લાન. જેમ કે એલઆઈસીની જીવન વીમા છે, જીવન સરળ છે, એલઆઈસીની જીવન આનંદ છે, કોટક મહિન્દ્રાની મની બેક ગેરંટી છે, એસબીઆઈ સ્માર્ટ બચત છે. આ તમામ પ્રકારની જે પોલિસીસ છે એની અંદર એક સેવિંગ અને ઇન્સ્યોરન્સનું કમ્પોનન્ટ હોય છે. એને કહેવાય છે એન્ડોમેન્ટ પ્લાન. મતલબ તમને સેવિંગ મળશે અને ઇન્સ્યોરન્સ પણ મળશે. અહીંયા ફિક્સ રિટર્ન મળવાની બાંહેધરી આપવામાં આવતી હોય છે, પરંતુ એકચ્યુઅલમાં કેટલું રિટર્ન મળે છે એ આપણે કમ્પેરિઝનમાં શીખીશું. ત્રીજી પ્રોડક્ટ જે છે એ છે મ્યુચ્યુઅલ ફંડ્સ. મ્યુચ્યુઅલ ફંડની અંદર મુખ્ય 3 પ્રકાર છે: ઇક્વિટી, ડેપ્ટ અને હાઇબ્રિડ ફંડ. ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડની અંદર તમારા રૂપિયા માર્કેટમાં ઇન્વેસ્ટ થાય છે. અહીંયા રિટર્નની કોઈ ગેરંટી હોતી નથી, પરંતુ 5 થી વધુ વર્ષ માટે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડની અંદર જોઈએ તો 12% વધુ કે 12% આસપાસ રિટર્ન મળતું હોય છે. ડેપ્ટ મ્યુચ્યુઅલ ફંડની અંદર 7 થી 8% રિટર્ન મળતું હોય છે. હાઇબ્રિડ ફંડની અંદર 7 થી 10% આસપાસ રિટર્ન મળતું હોય છે. આ એપ્રોક્સિમેટ વેલ્યુ છે. કોઈ પણ વેલ્યુની ગેરંટી મ્યુચ્યુઅલ ફંડની અંદર રિટર્નની હોતી નથી. હવે આપણે નેક્સ્ટ પાર્ટની અંદર કમ્પેરિઝન કરી લઈએ. ચાલો હવે ત્રણ પ્રોડક્ટને કમ્પેર કરીશું. યુલિપ, એન્ડોમેન્ટ પ્લાન જેમ કે એલઆઈસીની જીવન સરળ છે, જીવન વીમા છે, એસબીઆઈની સ્માર્ટ બચત છે, અને મ્યુચ્યુઅલ ફંડ કે જે અલગ અલગ પ્રકારના મ્યુચ્યુઅલ ફંડ હોય છે, અને એમાં પણ ખાસ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ જે માર્કેટમાં ઇન્વેસ્ટ કરતા હોય છે એમને કમ્પેર કરીશું. તો પહેલાં આપણે જોઈએ લિક્વિડિટી. લિક્વિડિટી મતલબ મિત્રો કે કેટલા સમયની અંદર રૂપિયા આપણા એકાઉન્ટમાં આવી શકે છે, એને લિક્વિડિટી ગણી શકાય ફાઇનાન્શિયલ ટર્મ્સની અંદર. હવે યુલિપની અંદર જુઓ તો વેરી લો, એટલે તમે એક ફિક્સ લોક ઇન પીરિયડ કરતાં વહેલા પૈસા ઉપાડો છો તો ખૂબ જ ઓછી લિક્વિડિટી હોય છે, એટલે પૈસા તમે ઉપાડી શકતા નથી. એન્ડોમેન્ટ પ્લાન જેમ કે એલઆઈસી છે, તો એ રીતે એમાં જ્યારે મેચ્યોરિટી પીરિયડ તમારો 10 થી 20 વર્ષ હોય ત્યારે તમે રૂપિયા 3 વર્ષની અંદર જ ઉપાડવાનો પ્રયત્ન કરશો તો સરેન્ડર વેલ્યુ જે વેલ્યુ આવે છે એ તમારી ખૂબ ઓછી હશે. એના કારણે તમને ખૂબ જ મોટો લોસ થઈ શકવાની સંભાવના છે. આ સરેન્ડર વેલ્યુથી ગભરાવાની જરૂર નથી. એને તમે તમારી કોઈ પણ પોલિસીમાં કઈ રીતે ચેક કરી શકો. હું તમને એક સિમ્પલ ચેટ જીપીટીમાં યુઝ કરવા માટેનો પ્રોમ્પ્ટ આપી દઈશ વિડીયોના એન્ડમાં. અહીંયા મ્યુચ્યુઅલ ફંડમાં જોઈએ છે તો એમાં તમે ગમે ત્યારે રૂપિયા ઉપાડી શકો છો, એટલે લિક્વિડિટી ખૂબ જ હાઈ છે. અને લોકઇન ખાલી મ્યુચ્યુઅલ ફંડની અંદર એક જ સ્કીમ છે એએલએસએસ, એની અંદર લોકઇન આવતા હોય છે. ટ્રાન્સપરન્સી એટલે એના પર બહુ કોમેન્ટ નહીં કરું, એ તમને શીખવાડી દઈશ કે કઈ રીતે તમે કેલ્ક્યુલેટ કરી શકશો. અને હવે જોઈ લઈએ તો યુલિપ તો બેસ્ટ કોમ્બો સીકર, જેને ઇન્વેસ્ટમેન્ટ પણ જોઈએ છે અને ઇન્સ્યોરન્સ પણ જોઈએ છે, એના માટે બેસ્ટ છે. એન્ડોમેન્ટ એટલે અલ્ટ્રા કોન્ઝર્વેટિવ, કે જેને કોઈ પણ પ્રકારનું રિસ્ક નહીં લેવું, જે ઇન્વેસ્ટર્સને કોઈ પણ પ્રકારનું રિસ્ક નથી લેવું એના માટે એન્ડોમેન્ટ પ્લાન છે. અને મ્યુચ્યુઅલ ફંડ એટલે વેલ્થ ક્રિએટર, જે લોકો સારા એમાઉન્ટમાં રૂપિયા બનાવવા માંગે છે, ઇન્વેસ્ટમેન્ટ કરીને સારી એવી સંપત્તિ ઊભી કરવા માંગે છે, એમના માટે મ્યુચ્યુઅલ ફંડ છે. સમજી જઈએ કે ખરેખર આ ત્રણ પ્રોડક્ટનું જો આપણે 1 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરીએ, કારણ કે આપણને તો રૂપિયામાં સમજ પડે, તો આપણે ખરેખર 1 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ આ ત્રણ પ્રોડક્ટમાં કરીએ ત્યારે ખરેખર શું રિઝલ્ટ આવે છે 10 વર્ષ પછી, એ અમે કમ્પેર કરવાનો પ્રયત્ન કર્યો. મિત્રો, આ માર્કેટમાં અવેલેબલ અલગ અલગ એન્ડોમેન્ટ પ્લાન, યુલિપ અને મ્યુચ્યુઅલ ફંડને બેઝિક એક એપ્રોક્સિમેટ કમ્પેરિઝન કરીને અમે આ તારણ કાઢ્યું છે. આ પરફેક્ટ નથી, એટલે આને પરફેક્ટ ના લેતા, પરંતુ એક બેઝિક જે અવેલેબલ છે માર્કેટમાં ડેટા, એના આધારે અમે એન્ડોમેન્ટ પ્લાન, યુલિપ અને મ્યુચ્યુઅલ ફંડને કમ્પેર કરીને આ કમ્પેરિઝન ટેબલ બનાવ્યું છે. તો ચાલો કમ્પેર કરીએ. એન્ડોમેન્ટ પ્લાનની અંદર આપણે 10 થી 20 વર્ષનું લોકિન હોય છે, એટલે 10 થી 20 વર્ષ સુધી મેચ્યોરિટી થતાં સુધી આપણે રાહ જોવી પડતી હોય છે. એન્ડોમેન્ટ પ્લાન જેમ કે એલઆઈસી છે, સ્માર્ટ જીવન સરળ વીમા છે, કોઈ પણ પ્રકારની એલઆઈસીની સ્કીમ હોય એની અંદર આપણે લોકિન એટલે 10 થી 20 વર્ષનું લોકિન રાખવું પડતું હોય છે. એટલે 10 થી 20 વર્ષ મેચ્યોર થતાં સુધી એ એલઆઈસી કે એ પ્રકારની પોલિસીસને આપણે મૂકી રાખવી પડતી હોય છે. એની અંદર આપણે જોઈએ છે તો 1 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરીએ છીએ ત્યારે 1.34 લાખ રૂપિયા 10 વર્ષના એન્ડમાં થઈ જાય છે.
એટલે આપણને એકચ્યુઅલ 3 થી 3.5% જેવું રિટર્ન એન્યુઅલાઇઝ મળતું હોય છે. પરંતુ મોંઘવારીને બાદ કરતાં આપણને નેગેટિવ રિટર્ન મળે છે, કારણ કે મોંઘવારી 6%ના દરથી વધી રહી છે. 3 થી 3.5% આપણને એન્ડોમેન્ટ પ્લાનમાં રિટર્ન મળે છે, મતલબ આપણું એકચ્યુઅલ રિટર્ન નેગેટિવ થઈ જાય છે. જ્યારે આપણે યુલિપની અંદર ઇન્વેસ્ટ કરીએ છીએ તો 5 વર્ષનો લોકિંગ પીરિયડ હોય છે. અહીંયા અલગ અલગ પ્રકારના ચાર્જિસ લાગતા હોય છે. જો યુલિપની અંદર આપણે 1 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરીએ તો 10 વર્ષ પછી એની વેલ્યુ 1,80,000 રૂપિયા થઈ જાય છે. મતલબ આપણને એકચ્યુઅલમાં 6 થી 7% જેવું એન્યુઅલાઇઝ રિટર્ન યુલિપ્સમાંથી મળતું હોય છે. પરંતુ યુલિપમાં ખરેખર જોવા જઈએ, કારણ કે મોંઘવારી પણ 6%થી વધી રહી છે, તો ઓલમોસ્ટ રિયલ રિટર્ન 1%ની આસપાસ જ આપણને લાંબા ગાળામાં મળે છે. હવે આ જ રીતે અમે મ્યુચ્યુઅલ ફંડની કેટેગરીને પકડી અને એના પણ ડેટાના આધારે કમ્પેરિઝન કર્યું. તો ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં કમ્પેરિઝન કર્યું તો ELSS કરીને એક કેટેગરી આવે છે કે જેમાં 3 વર્ષનું લોકિન હોય છે. એના સિવાય કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડની અંદર કેટેગરીની અંદર લોકિન હોતું નથી. લો કોસ્ટ છે. હવે 1 લાખ રૂપિયા જ્યારે આપણે મ્યુચ્યુઅલ ફંડની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ ત્યારે 10 વર્ષ પછી એપ્રોક્સિમેટલી એની વેલ્યુ 3.10 લાખ રૂપિયા થવાની સંભાવના છે. 12% રેટ ઓફ રિટર્નથી અમે ગણ્યું છે. એટલે જોવા જઈએ તો મોંઘવારી 6%થી વધી રહી છે, તો +6%, એટલે દરેક પ્રોડક્ટ કરતાં સારું રિટર્ન મ્યુચ્યુઅલ ફંડ આપી રહ્યું છે. પરંતુ અહીંયા કોઈ ગેરંટી નથી, કારણ કે મ્યુચ્યુઅલ ફંડની અંદર માર્કેટ સાથેનું રિસ્ક જોડાયેલું છે. પરંતુ સાથે સાથે તમને 10 વર્ષની અંદર જુઓ તો તમને ખૂબ જ સારો બેનિફિટ મ્યુચ્યુઅલ ફંડની અંદર મળી રહ્યો છે, કારણ કે આ પ્યોર ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ છે મ્યુચ્યુઅલ ફંડ. જ્યારે યુલિપ અને એન્ડોમેન્ટ પ્લાનની અંદર ઇન્સ્યોરન્સનું કમ્પોનન્ટ રહેલું છે, એટલું એનું રિટર્ન ખૂબ જ ઓછું યા તો નેગેટિવ પણ દેખાઈ રહ્યું છે. એટલે મિત્રો તમારે જ્યારે લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય ત્યારે ગોલ પ્લાનિંગ કરીને તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ અને ઇન્સ્યોરન્સ જેવા કે ટર્મ પ્લાન જે પ્યોર ઇન્સ્યોરન્સ છે એ લેવાનો પ્રયત્ન કરવો જોઈએ, એવું આ ડેટા પરથી આપણને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. એટલે જ્યારે પણ તમારી પાસે આવી કોઈ પણ પોલિસી આવે કે તમને ખ્યાલ ના આવતો હોય કે ખરેખર મારે આમાં શું જોવું જોઈએ, યા તો મને કઈ રીતે ખબર પડશે કે મારી ખરેખર સરેન્ડર વેલ્યુ શું છે, મને શું મળવાનું છે, તો એની માટે અમે તમારા માટે આ એક ChatGPTમાં મૂકવા માટેનો એક પ્રોમ્પ્ટ બનાવ્યો છે. આ પ્રોમ્પ્ટ તમે ChatGPTમાં તમારી પોલિસી અપલોડ કર્યા પછી મૂકી દેશો તો તમને તમારી સરેન્ડર વેલ્યુ, તમને એકચ્યુઅલમાં કેટલું રિટર્ન મળે છે, એ તમામ વસ્તુ સરળ ગુજરાતીમાં સમજાઈ જશે. તો જો તમને અમારા આ વિડીયો ને આ માહિતી ગમી હોય તો ચોક્કસ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને અમારા વિડીયોને લાઇક કરો. આ પ્રોમ્પ્ટ અમે તમારા માટે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દીધો છે. થેન્ક યુ મિત્રો. જય હિન્દ.